તો વિડીયોની શરૂઆત કરવામાં હોય તો આપણે એક બુક પર્સનલનો બનાવી છે અને પેપર સેટ બનાવ્યા છે. તમારે જોતા હોય ને તો મને વોટ્સઅપ મેસેજ કરજો અને આમાં બધી વિગત લખી જ છે, એ વિગત જાણીને મને મેસેજ કરજો. તો કેમ છો મિત્રો, મજામાં? હોરું ચાલો, તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો અમારે એક ગ્રાઉન્ડ હતું અમારે એક આમ ત્યારે જમીનો અમારા ગામમાં એક ખાલી નથી, સમજાણું. અત્યારે એક જમીન ખાલી થઈ ગઈ છે એટલે અમે એક શું કહેવાય પડતર જમીન પડી હોય ને એમાં ગ્રાઉન્ડ બનાવ્યું હતું, પણ દોડવામાં બહુ જ પ્રોબ્લેમ પડતી હતી, સમજાણું. કેવું કે ખબર હતું, સમજાણું. એટલા માટે અત્યારે એક વાડી ખાલી થઈ ગઈ છે. અમારા યોદ્ધાઓ જો મથી રહ્યા છે અત્યારે રાઈટના, એકદમ લેવલ થઈ રહ્યું છે. લોડર દ્વારા લેવલ થઈ રહ્યું છે, લોડર નથી પાવડો છે, સમજાણું. વાહ હા હા, એટલે આપણે યોદ્ધાઓ રહ્યા ને ઉત્સાહમાં છે ખરેખર. આખો ગ્રાઉન્ડમાં કાંઈક થાય તો થાય. હવે એમાં એવું હતું ત્યાં આગળ બહુ બીક લાગતી હતી ને. અત્યારે લગભગ આપણે 1400+ વોટ્સએપમાં ફ્રેન્ડ છે, એ બધાનો એક જ મેસેજ વધારે ફરે છે, અરુણભાઈ અમને પગમાં દુખાવા થઈ ગયા ને ઘણાને ખાટલા થઈ ગયા છે ને એવું બધું થઈ ગયું છે. તો મને બીક લાગી, મેં કીધું અમારું ગ્રાઉન્ડ આવું છે, કેમ કે ઓલી કાંકરાટ જમીન છે ને એટલે પગ એમાં ત્યાં બહુ ખબર છે દોડવામાં. તમે આવું ગ્રાઉન્ડ ને ચેન્જ કરી નાખી. અત્યારે જમીન કાંઈ ખાલી થયા ને તે જમીન એકદમ લેવલમાં છે. તમે થોડુંક વ્યવસ્થિત કરી નાખ્યું. અત્યારે રાત છે રે, હા હાંજ પડી ગઈ છે. જો બધું સાફ સફાઈ કામકાજ ચાલુ છે. એટલે આમ જમીન એકદમ વાવેતર છે એટલે ઉપાધિ છે ને, ખાલી કામ વ્યવસ્થિત બધું આડું હળવું શું કે કરવાનું છે, ઘાસ ને એવું બધું હોય. અને બાકી બીજું જાજુ કાંઈ કામકાજ કરવાનું છે નહીં એમાં. બાકી આજ તો દોડાય છે નહીં, દોડવાનું કાલે તો દોડશું. તો આજ વ્યવસ્થિત કામકાજ જ કર્યું છે. જો આ ભાઈ આ જો, હા હા હા, આ યોદ્ધા થોડોક મોડો પડે, સમજો હમણાં. જો એમાં એવું છે કે આ લગભગ 300 ને કેટલા મીટરનું થાય? 350 જેવું થાય, સમજાણું. એટલે અમારે લગભગ સમથિંગ 15 રાઉન્ડ મારવા પડશે. ઓલા કણે મોટું ગ્રાઉન્ડ હતું, એ આપણે 11માં પૂરું થતું હતું. 11 રાઉન્ડ માર્યું ને એટલે પૂરું થઈ જતું હતું. પણ આ એક બેનિફિટ એ રહેશે કે ત્યાં કણે કેવું જમીન જોવા મળતી, પેલા આમ પછી આમ, એ ઢાળમાં કડી ખાડામાં ઊંચામાં એ રીતની જમીન. આ જમીન બધી લેવલમાં છે એકદમ, એટલે એમ દોડવામાં થોડુંક બેનિફિટ છે, સમજાણું. જે આપણે ગ્રાઉન્ડમાં કણે જેવો માહોલ છે ને એવો જ માહોલ અહીં બનશે એકદમ લેવલમાં. અને પ્રોબ્લેમ એ પડશે કે નાનું પડશે, સમજાણું. 15 રાઉન્ડ મારવા પડશે, ગણતરી બહુ ભૂલ જાય, સમજાણું. કેટલું બધું ગણી ન હોય કે આપણે, કેમ કે ઓલા 11 રાઉન્ડ યાદ રાખવામાં થોડી તકલીફ પડતી હતી, અહીંયા 15 કેમ યાદ રાખો. પણ હવે શું કે છેલ્લી ઘડી છે, બધાને ગ્રાઉન્ડ નંબર એકને યોદ્ધાઓને થઈ જાય છે. 5 યોદ્ધાઓ છે, 5ને થઈ જાય, એક કંઈ પ્રોબ્લેમ નથી. એમાં એકને કાંઈક 20-21માં થાય અને બીજા બધા છે એને 22-23માં છે. આવું કામ તો ચાલુ છે. 7 વાગવા આવી ગયા છે, હજી ગ્રાઉન્ડ જ બને છે. 1 કલાકથી મથવી છે, પણ હજી ઓકે થયું નથી. કેમ કે બધું વ્યવસ્થિત કરવી છે, કેમ કે વાવેતર કરેલું હતું, થોડું બધું પડ્યું હોય. જો આવા ઢોરા ઢળિયા બહુ જો આ આવ્યા ઢોરા ઢળિયા, એ શું કહેવાય આપણને પછી પગ ક્યાંક દુખાઈ જાય. આવી બધી વ્યવસ્થિત વસ્તુ આપણે કરવી પડે. ગામડામાં રહેતા હોય એની માટે કહું. બાકી સિટીવાળાને બહુ જોરદાર ગ્રાઉન્ડ છે બધાને. અમારો જમાનો હતો એક દી, કા અલ્પેશભાઈ રાજકોટમાં? હા રાજકોટમાં હતો. અમે મસ્ત ગ્રાઉન્ડમાં દોડતા હતા, પણ અત્યારે તો હવે આવું બને. પણ આ ગ્રાઉન્ડ બહુ સારું, સમજાણું. અહીંયા દોડ્યો હોય ને, ખડબડાટમાં દોડ્યો હોય ને, એ પછી ક્યાંય ન ઊભો રહે. પણ ધ્યાન રાખવી પડે, સમજાણું. કેમ કે ઘણા અત્યારે કેસ એવા બને છે, પગ દુખાઈ જાય અને ચીન પેન થઈ જાય છે. એ તમારા પગના કારણે જ તે ત્યાં ઢોરા બોરા માંડવા પગ દેવાઈ ગયા હોય એટલે એવું થઈ જાય. જો આ રીતના કરવું પડે. કેવું મસ્ત વ્યવસ્થિત કરી નાખી દો, એકદમ સપાટ. ગ્રાઉન્ડ હવે એકદમ ઓકે કરી રહ્યું છે. કેમ કે આમ ફરતી જમીન લગભગ સમથિંગ કેટલી ગઈ છે ખબર? 8 વીઘા જેટલી લાગે જમીન. એ જમીન 8 વીઘાની કોર આવે ને, જે ફરતી કોર ઉપર આખું ગ્રાઉન્ડ કર્યું છે વ્યવસ્થિત. એમ તો પહેલાં મેં એક રાઉન્ડ માર્યો, બહુ મજા આવી. કેમ કે જમીન આમ એકદમ લેવલમાં આવે ને એટલે દોડવાનું ખોટું કાંઈ આમ ન થાય. ઓલા ગણે તો બહુ અમારે યાર, કેમ કે ઘણા ટાઈમથી ત્યાં આગળ દોડતા હતા ઓલા જૂના ગ્રાઉન્ડ, અને આમ દૂર બહુ પડતું, 2 કિલોમીટર દૂર છે. અને અમારા ગામમાં જ છે. તમને ઝાડ હમણાંથી જો સંભળાય, અમારા ગામની ઝાડ વાગે છે. એટલે હવે વાંધો નહીં. હવે અહીંયા થોડાક 1-2 રાઉન્ડ મારવા છે. કેમ એક રાઉન્ડ તો માર્યો, બહુ મજા આવી. કેમ કે જમીન લેવલ છે ને એટલે સાફ સફાઈ ચાલુ છે. એક બાજુ ગુજરાત શું કહેવાય, એક બાજુ આપણે ત્યાં કણે ઓલા ગ્રાઉન્ડ બની રહ્યા છે, વ્યવસ્થિત થઈ રહ્યા છે. અને આ બાજુ અમે હજી ગ્રાઉન્ડ વ્યવસ્થિત કરી રહ્યા છીએ. એટલે અમે 5 મહિના મેં આ 6ઠો મહિનો જાય અમે ગ્રાઉન્ડ કર્યું છે એનું. પણ અમે ગ્રાઉન્ડ ગામમાં લગભગ ફરતા કેટલાય કર્યા છે, પણ એ બહુ દૂર પડતા હતા. અને પથરાવ જમીન છે ને એટલે ત્યાં કણે પથ્થરની બહુ બીક લાગી જવાની, સમજો ને. એટલા માટે આ જમીન છે, અહીંયા મજા આવશે. જો આ બાવળા હોતા હોય, જો તીરખંભડા એ હોતા ખરખા કરવા પડશે. ખરેખર અમારે યાર ધોગતી છે આ બાજુ, એની વાત ન પૂછો. ઘણા કહેતા હોય છે ને અરુણભાઈ દોડાતું નથી. અમારે ગ્રાઉન્ડ સારા નથી. અમારે ગ્રાઉન્ડ સારા હોય તો એમ સરખું દોડી નાખી.
અમારે લગભગ આ ગામમાં ચારે બાજુ ગ્રાઉન્ડ બનાવેલા છે, ચારે બાજુ. હવે છેલ્લી બાજુ જે હોય અહીંયા હવે છેલ્લા શાંતિ મળી જાય સારું છે હવે. અને ફાઇનલમાં હવે શાંતિ ઉપર જઈ એક યોદ્ધા કે શાંતિ ઉપર જઈને મળશે, અહીંયા નહીં મળે. તો ચાલો ઘરે આવી ગયા છે. ગ્રાઉન્ડ એકદમ વ્યવસ્થિત કરી રહ્યું છે. દોડા નહોતા એમાં એવું છે બધા એ ફ્રેન્ડો કે સવાર મોર્નિંગનું રાખવું છે. તો મેં કાંઈ વાંધો નહીં. મોર્નિંગમાં એવું થાય ઉઠાતું નથી, ઠંડી બહુ વધારે પડે છે, થોડીક પ્રોબ્લેમ પડે છે ઉઠવામાં. એવું થાય હું રહ્યો રાતનો એવાયો છું. અમે રાતુના એવાય છીએ, અમને ને દિવસ ન ફાવે એટલે અમારે દિવસનો મેળ આવે ને નહીં કંઈ. એટલા માટે રાતે કાંઈ રીડિંગ કરતો હતો, મારા 7-8 મહિનાથી ટેવ હતી. એટલા માટે થઈને મેં કીધું સાંજનું ગોઠવી તો બહુ વ્યવસ્થિત રહેશે. પણ એમાં એવું છે ઘણા મિત્રોને બીજા કાંઈ કામકાજ હોય એના કારણે સાંજે વહેલા ટાઈમ દઈ ન શકે. તો મેં કાંઈ વાંધો નહીં, તમારો મત એમાં મારો મત. મેં કીધું આપણે જાજી ક્યાંય પણ શું કહેવાય શું કહેવાય જાજુ ઓલું નહીં, બેઝ નહીં કરવાય જે હોય. પણ મેં કીધું કાંઈ વાંધો વાર મોર્નિંગનું રાખી દઈએ આપણે. તો આવું હતું. તો હાલો જો આપણું સ્ટડી ટેબલ છે, કારણ નવા આવ્યો છે નહીં ખબર હોય. આપણું સ્ટડી ટેબલ છે, આખું આ રૂમ છે. જો આમાં બેઠો બેઠો લેક્ચર જોતો હતો અને ચા પીધી હતી. ચા પીને હું ગયો હતો. ચાનો બહુ હેવાયો છું, ગજબનો ચાનો નશો. શું કહેવાય ચાનો શોખીન. ચા મને રગમાં ચા જ હશે, લોહી ન નીકળે એટલી મારા શરીરમાં ચા નીકળે. એના કારણે તું પતળો છું. જો તારા ભાઈએ લાવ્યા છે, અમારા ભાઈ મારા વધારે બુક લાવ્યા તો મેં જોયું. એકદમ કોરા પેજની છે, એકદમ વ્યવસ્થિત. જો હાવ કોરા પેજ. મને બુક જોતી હતી, સમજાણું મારે સમજાણું એટલે મેં મંગાવી હતી. એટલે મંગાવીશું ફાઇન કીધું હતી તો આજ લેતા આવ્યા. અને આપણે ઓલરેડી હતા જો આ બુક ચાલુ કરી છે આજે. 50 પેજ કમ્પ્લીટ કર્યા છે બંધારણના. આ બંધારણના કમ્પ્લીટ કર્યા છે. ઓલું તમને વૈશ્વમાં મેં દેખાડ્યું ને મને તમને પતાકડું જોવા મળ્યું હોય છે આગળ. જાણે અહીં ડિટેલ થોડી લખેલી છે. જો આ પ્રશ્ન બુક આપણે 8 મહિના મહેનત કરીને બનાવી. આ પેપર સેટ છે બધા જોવા રહ્યા. આપણે એક દી આખો આનો માહોલ 2 દી રાખવાનો છે આ પેપરનો બધાનો. 2 દી માના બધા રીડ કરી નાખવું છે. પણ બુક પૂરી થઈને તરત જ તે થોડો પ્લાન ચેન્જ કરી નાખ્યો છે. કેમ કે મેં એકવાર બંધારણની બુક કમ્પ્લીટ થઈ જાય ને એટલે પછી બધા પેપર વાંચી નાખવા. આખા કોન્સ્ટેબલ પાર્ટ બીના આખા છે. તમારે લેવા હોય તો આગળ મેં વિગત આપી જ છે, એ જોઈને લઈ લેજો. તો ચાલો પછી મળવી બીજા વ્લોગમાં. ત્યાં સુધી આરામ. જય માતાજી. આ વ્લોગમાં એટલું જ છે. કેમ કે પછી રાતે બહુ મજા નથી આવતી. કેમ કે 12-1 વાગ્યા હું રીડ કરું પછી સૂઈ જાઉં છું. કેમ કે સવારે વહેલું દોડવા જવાનું એના હિસાબે થઈને. અને હવે થોડુંક શું કે નાહી ધોઈ નાખી, થોડુંક ફ્રેશ થઈ જાય અને પછી રેડી કરશું. ઠંડી છે પણ કરવું પડશે બધું. શું કરવું, આપણે આપણી સિચ્યુએશન આપણે સોલ્વ કરવી પડે. એમાં કોઈ હેલ્પ ન કરે. સમજાણું? પ્રોબ્લેમ જે કંઈ હોય ને એ આપણે આપણી રીતે સોલ્વ કરવી પડે. સારો માણસ હોય ને તો કદાચ સાંભળે, નકર કોઈક બહેસ કરે અથવા આપણે સાંભળીને બીજે વાતો કરે આપણી. એટલે મહેરબાની કરીને બનતા સુધી આપણી જે તકલીફ હોય ને આપણે ઊંધી જ રહેવા દેવાની, બીજા આગળ નહીં જવા દેવાની. કેમ કે જો બીજા આગળ જશે ને તો કાલે સવારે તમે દુખતી રગ રહીને પકડી લેશે. એટલે દુખતી રગ કોઈ નહીં દેખવાની. ગમે એવો સમય આવી જાય, સમજાનું? ગમે એવો સમય આવી જાય ને તો કોઈ મોડું થઈને જીવવાનું નહીં. દુનિયા થાય, મજૂરી કરી લેવાય પણ ભિખારાય નહીં કરવાય. જય માતાજી.